અમરેલી પત્રકાંડમાં જેલમાં બંધ યુવતીના પિતાનો મોટો ખુલાસો, જ્યાં દીકરીના પિતા અશ્વિન ગોટીએ કૌશિક જોશી પર આક્ષેપો લગાવ્યા છે. કૌશિક જોશીના માણસોએ જેમ કહ્યું તેમ વિડીયો બનાવી આપ્યો, છતાં મદદ ન કરી. ફોનમાં કૌશિક જોશીના સમર્થનમાં વિડીયો બનાવડાવ્યો હોવાનો દીકરીના પિતાએ દાવો કર્યો છે. દીકરીના જામીન માટે મારી પાસે એક વિડીયો બનાવડાવ્યો અને તેમના કહેવા મુજબ વિડીયો બનાવ્યો, છતાં મારી દીકરીને જામીન ન મળ્યા. લાલાવદરના ચેતન નામના વ્યક્તિ અશ્વિન ગોટી પાસે આ વિડીયો બનાવડાવવાનો આક્ષેપ છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી અશ્વિન ગોટીએ ગંભીર આરોપ કર્યા છે. મારી દીકરીને જામીન ન મળ્યા બીજે દિવસે, એટલે હું અમરેલી જેલે હતો. ત્યાં મને અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો કે ભાઈ તમે શીતલ રોડે આવો. ત્યાં હું ગયો, એટલે ત્યાં 4-5 વ્યક્તિ બેઠી હતી. ત્યાં મને કહેવામાં આવ્યું કે ભાઈ અમે કહીએ એમ તમે કહો એટલે તમને જામીન મળી જશે. પછી એક ચેતનભાઈ કરી લાલાવદરના ભાઈ હતા, એણે મને એમ કીધું કે ભાઈ તમે આ કૌશિકભાઈના ફેવરમાં વિડીયો બનાવો એટલે તમને તમારી દીકરી કાલ છૂટી જાય. પણ એ બાબતે મારી પાસે બોલાવડાવ્યું અને એ બાબતે મને કોઈ એને સહાય કરી નથી. તો જે પ્રકારે અમરેલી પત્રકાંડમાં હવે જેલમાં બંધ યુવતીના પિતાએ ખુલાસો કર્યો છે. દીકરીના પિતા અશ્વિન ગોટીએ કૌશિક જોશી પર આક્ષેપો લગાવ્યા છે. કૌશિક જોશીના માણસોએ જેમ કહ્યું તેમ વિડીયો બનાવી આપ્યો, છતાં પણ મદદ ન કરી હોવાના આક્ષેપ આ યુવતીના પિતાએ કર્યા છે. ફોનમાં કૌશિક જોશીના સમર્થનમાં વિડીયો બનાવડાવ્યો હોવાનો દીકરીના પિતાએ દાવો કર્યો છે. દીકરીના જામીન માટે મારી પાસે એક વિડીયો બનાવડાવ્યો હતો અને તેમના કહેવા મુજબ વિડીયો બનાવ્યો, છતાં મારી દીકરીને જામીન ન મળ્યા. લાલાવદરના ચેતન નામના વ્યક્તિ પર આક્ષેપ કરવામાં આવ્યા છે. અશ્વિન ગોટી પાસે વિડીયો બનાવડાવવાનો આક્ષેપ કર્યો છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને અશ્વિન ગોટીએ ગંભીર આરોપો છે તે લગાવ્યા છે. મહત્વપૂર્ણ છે કે અમરેલી પત્રકાંડમાં એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે. યુવતીની ધરપકડ કરવામાં આવી ત્યારબાદ કોંગ્રેસ પણ મેદાને ઉતર્યું છે.